40 કલાક વીતી ગયા છે એ ગોઝારી ઘટનાને કે જ્યારે લોખંડના એ પાંજરાની અંદર કેટલાય નિર્દોષોને સળગાવીને જીવતા મારી નાખવામાં આવ્યા, પણ હજી સુધી ડીએનએ રિપોર્ટ નથી આવ્યા અને એના જ કારણે પરિવારની અંદર આક્રંદ અને આક્રોશ દેખાઈ રહ્યો છે. વહાલસોયાનું છેલ્લું મોઢું નથી જોઈ શક્યા એવી હાલત થઈ ગઈ છે અને એની સાથે સાથે કહેવાઈ રહ્યો છે આંકડો 28નો પણ 34 સુધી જઈ શકે એમ છે, કારણ કે હજી પણ કેટલાય લોકો લાપતા છે. તપાસ વખતે માનવ અંગો મળી આવ્યા છે જેના પણ ડીએનએ ટેસ્ટ થશે. આજે નહીં તો કાલે તંત્રએ સ્વીકારવું તો પડશે જ. એની સાથે સાથે લોકોની અંદર ઉચાટ દેખાઈ રહ્યો છે. એના દ્રશ્યો અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ. એફએસએલની તપાસ થઈ રહી હોય કે જેની અંદર માનવ અંગો મળ્યા, ડીએનએ રિપોર્ટ માટેની રાહ જોવાઈ રહી છે. જેમણે પરિવારજનો ગુમાવ્યા છે એમનું હૈયાફાટ રુદન જોઈ શકાય એમ નથી. હાઈકોર્ટે સુઓ મોટો લીધી છે. રાજકોટ મહાનગરપાલિકા પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનરને ત્યાં સુધી પૂછી લેવામાં આવ્યું કે તમને જવાબદાર કેમ ન ઠેરવવામાં આવે. બેઠકોના દેખાડા થઈ રહ્યા છે અને એની સામે રાજકોટ બાર એસોસિએશને એક મોટો નિર્ણય લીધો છે કે આરોપીઓનો કેસ નહીં લડવામાં આવે. મયુર મારી સાથે જોડાયા છે. આજના દિવસની અતથી અત્યાર સુધીની મયુર પાસેથી જાણીએ. મયુર, બિલકુલ નુપુર, રાજકોટમાં જે ટીઆરપી અગ્નિકાંડ થયો છે તેમાં 28 લોકોએ જે છે તે જીવ ગુમાવ્યા છે. હજુ પણ ઘણા લોકો એવા છે કે પોતાના સ્વજનો જે છે તેમને મળી નથી રહ્યા, એટલે કે લાપતા છે. સમગ્ર આજના ઘટનાની વાત કરવામાં આવે તો એફએસએલની ટીમ જે છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી. એફએસએલની ટીમ દ્વારા જે હજુ પણ પુરાવા જે છે તેમના સેમ્પલો લેવામાં આવી રહ્યા છે, એકત્રિત કરવામાં આવી રહ્યા છે. તો સાથે સાથે એસઆઈટીની ટીમની રચના કરવામાં આવી છે. તે ટીમના સભ્યો પણ ત્યાં પહોંચ્યા હતા અને રિપોર્ટની કામગીરી જે છે તેમના દ્વારા કરવામાં આવી હતી. તો સાથે સાથે સિવિલ હોસ્પિટલે હવે પરિવારજનો જે છે કે જેમના પરિવારજનો જે છે તેમના જે મૃતદેહો તેમના સ્વજનોના નથી મળ્યા, તેમે પણ હવે સંયમ જે છે તેમે ગુમાવ્યો છે અને પોલીસને તેઓ કહી રહ્યા છે કે તેઓ હૈયાફાટ રુદન કરી રહ્યા છે કે અમને અમારા પરિવારજનો આપો. ક્યારે આપશે? આજે ત્રીજો દિવસ થઈ ગયો છે. જ્યારે ત્રીજી વાત એ આવી છે કે હાઈકોર્ટ જે છે તેમના દ્વારા જે છે તે સુઓ મોટો દાખલ કરવામાં આવી છે અને તેમાં જે મનપાના કમિશનર જે છે તેમને પણ આદેશ આપવામાં આવ્યો છે કે તમે જવાબદાર તમને શા માટે ન ઠેરવવા માટે ન આવે તેમનો તમને જવાબ આપો. ઉલ્લેખનીય છે કે અલગ અલગ ઘટનાઓ બની છે. આજે જે વેપારીઓ જે છે તેમાં પણ એક શોકની લાગણી જોવા મળી હતી. વેપારી આલમ જે છે તેમને પણ અલગ અલગ વિસ્તારોની દુકાનમાં જે છે તે દુકાનો બંધ રાખી હતી અને શોક જે છે તે વ્યક્ત કર્યો હતો. તો સાથે સાથે અલગ અલગ ઘટનાઓ આજે બની છે. સવાલ એ થઈ રહ્યો છે કે જે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં વધુ એક આરોપી જે છે તેમની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ હજુ 3 જેટલા આરોપીઓ જે છે તે ફરાર છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમો જે છે તે બનાવવામાં આવી છે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે ક્યારે તેમની ધરપકડ કરવામાં આવશે અને ક્યારે તેમને જે છે તેમની સામે ગુનો નોંધવામાં આવશે. કારણ કે આજે 5 વાગ્યે જે છે તે 3 જેટલા આરોપી ધરપકડ થઈ ગઈ છે. તેમને કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે અને ત્યાંથી રિમાન્ડની જે છે તે માંગણી કરવામાં આવશે. 7 જેટલા હજુ પણ આરોપીઓ ફરાર છે, તેમની સામે ગુનો નોંધાઈ ચૂક્યો છે, પરંતુ હજુ ક્યારે તેમની ધરપકડ થશે તે એક સવાલ થઈ રહ્યો છે. અને આ એટલો ભયાનક કાંડ હતો, પહેલી વાર નથી થયું. આપણને ખબર છે કે 5 વર્ષ પહેલા, બિલકુલ 5 વર્ષ અને 1 દિવસ પહેલા જ્યારે આગ લાગી એનાથી પહેલા સુરતની અંદર તક્ષશિલામાં મકાનના ધાબા ઉપર ગેરકાયદેસર ટ્યુશન ક્લાસ બનાવી દેવામાં આવ્યા હતા. 22 વિદ્યાર્થીઓ બળીને ભડથું થઈ ગયા હતા. એ વખતે કહેવામાં આવ્યું હતું કે એક પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કોઈ પણ પરિસ્થિતિમાં આ કેસને ઢીલો નહીં પડવા દેવામાં આવે. ગુજરાતની અંદર ફરી આવી દુર્ઘટના ના થાય એનું ધ્યાન રાખવામાં આવશે. બધી જ વાતો પોકળ થઈ ગઈ સાહેબ. એ વખતના બધા 14 આરોપીઓ અત્યારે જામીન ઉપર છે. ફરી એકવાર રાજકોટની અંદર આગ લાગી. ગઈકાલે રવિવાર હતો, રજાનો દિવસ હતો, પણ તેમ છતાં પણ આ જ કારણથી હાઈકોર્ટ દ્વારા સુઓ મોટો દાખલ કરવામાં આવી, સુનાવણી હાથ ધરવામાં આવી અને રાજકોટ મહાનગરપાલિકા તંત્ર બધાનો ઉધડો લઈ લેવામાં આવ્યો. ત્યાં સુધી કોર્ટે કહી દીધું, હાઈકોર્ટે, કે અમને સરકાર અને તંત્ર પર હવે ભરોસો નથી, તમારી બાંયધરીઓ ઉપર અમને ભરોસો નથી. ને સીધો સવાલ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને, મ્યુનિસિપલ કમિશનરને પૂછી લેવામાં આવ્યો કે આના માટે તમને જવાબદાર કેમ ઠેરવવામાં ન આવે, એનો જવાબ આપો અમને. દિવ્યા મારી સાથે જોડાયા છે. કોર્ટની અંદર, સુનાવણીની અંદર કોર્ટે કેવી ઝાટકણી કાઢી, કેવા વેધક સવાલો પૂછ્યા અને કેવી સ્થિતિ છે ગુજરાતની અંદર, એવો કેવો વર્વો ચિતાર કોર્ટે રજૂ કર્યો છે. જાણીએ દિવ્યા પાસેથી. દિવ્યા, નુપુર, ગુજરાત હાઈકોર્ટમાં અગ્નિકાંડને લઈને તક્ષશિલા હોય કે શ્રેય હોય કે પછી મોરબી બ્રિજ હોનારત હોય કે રાજસ્થાન હોસ્પિટલમાં લાગેલી આગ હોય, આ પ્રકારની તમામ બેદરકારીઓ હાઈકોર્ટના 4 વર્ષ સુધી આદેશો બાદ માત્ર આદેશો સડતા રહ્યા, પરંતુ તેની અમલવારી જો કરવામાં આવી હોત તો કદાચ આ રાજકોટની દુર્ઘટનાનું પુનરાવર્તન થતું કદાચ અટકી ગયું હોત. વારંવાર અગ્નિકાંડ જે સર્જાય છે, જ્યારે રાજકોટ મનપા અને પોલીસ કમિશનર આ મુદ્દે બેદરકાર હોવાની નોંધ પણ ગુજરાત હાઈકોર્ટ તરફથી લેવામાં આવી છે. સાથે જ
વકીલે જવાબ રજૂ કરવા માટે રાહત માંગવાની વાત કરી ત્યારે કોર્ટે પણ કડક શબ્દમાં સ્પષ્ટતા કરી દીધી કે અમે તમને અધિકારી તરીકે એક તક આપવા માંગીએ છીએ, બાકી તો તમને સસ્પેન્ડ કરવાની સ્થિતિ અત્યારે હાલની જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેને લઈને જોવા મળી રહી છે. અમે તો સસ્પેન્ડ કરવાનું જ મૂડ બનાવી લીધો છે. આ પ્રકારે ગુજરાત હાઈકોર્ટ આકરા પાણીએ જોવા મળી હતી અને અત્યાર સુધીમાં જે પ્રશાસનની બેદરકારી રહી હતી તેનું જ પુનરાવર્તન ફરીથી રાજકોટમાં થયું છે. એટલે કે રાજકોટના અધિકારીઓને શા માટે નિર્દોષ અમે કહીએ, આ જે સમગ્ર ઘટના સર્જાઈ તે માનવ સર્જિત હોવાની કોર્ટે નોંધ લીધી હતી. સાથે જ આ સમગ્ર આખો જે ખેલ ખેલાયો છે તેમાં હત્યાઓ કરવામાં આવી છે. પ્રશાસનની બેદરકારીના લીધે હત્યાઓ થઈ હોય તેવી નોંધ પણ વકીલ એસોસિએશને લીધી હતી અને હાઈકોર્ટે પણ આ બાબતની આજે નોંધ લીધી હતી અને કડક શબ્દમાં રાજકોટની જે દુર્ઘટના બની હતી તેને વખોડી નાખી હતી. જી કોર્ટે તો ત્યાં સુધી કહી દીધું હતું કે કમિશનર ત્યાં ઉદ્ઘાટનની અંદર જાય છે, કોઈ પરમિશન નથી, 2.5 વર્ષથી આ ધમધમે છે ગેમ ઝોન, તમે શું આંધળા હતા, ત્યાં સુધીના સવાલો પૂછી લીધા છે અને એ પરિવારજનોની વ્યથા વેદના જોઈ શકાય એમ નથી. જેમણે પોતાના વહાલ સોયા, પોતાના પરિવારજનને ખોયા છે, છેલ્લું મોઢું એમનું એ નથી જોઈ શક્યા. સાહેબ એ બળીને ભડથું થઈ ગયા છે અને એક જ આશ પ્રશાસન ઉપર રાખી રહ્યા છે કે અમને અમારા વહાલ સોયા તો આપી દો. 3 દિવસ થઈ ગયા છે, 40 કલાક વીતી ગયા છે, પણ હજી સુધી અમને અમારા વહાલ સોયા તમે નથી આપી રહ્યા. અમને એક અસ્થિ પણ મળી જાય તો સાહેબ અમે એના અંતિમ સંસ્કાર કરી લઈએ, પણ તંત્ર છે કે તંત્ર કોઈ ફરક નથી પડતો ને આ જ કારણે એ પરિવારજનો અને પોલીસ વચ્ચે આજે રાજકોટની અંદર ચકમક પણ જરી હતી. વિક્રાંત હવે આક્રોશમાં ફેરવાઈ ગયો છે કારણ કે કલાકોની વાટ જોઈ જોઈને હવે તેઓ થાકી ગયા છે, જવાબ નથી મળી રહ્યા. જિગ્નેશ ગઢવીના પરિજન છે આપણી સાથે કે જેઓ પણ મિસિંગની લિસ્ટમાં છે, પરંતુ શું કહેવામાં આવી રહ્યું છે તમને? બસ કહેવામાં તો ખાલી એટલું આવે કે જે બી કાંઈ બી ડિસિઝન લે પ્રશાસન કે સરકાર એ થોડોક ઉતાવળિયો લે, કેમ કે આ બધાની હવે પેશન્ટ રહ્યું નથી એકાઈમાં. હવે આ બધા એક બ્લાસ્ટ થવાની તૈયારીમાં, આ બધાના પેશન્ટનો હાવ એન્ડ આવી ગયો છે. ખાતું દબાણમાં છે. હા, ગમે એમ દબાણથી આ જવાબ દે, બાકી આ જવાબ સ્વતંત્રતાથી કામ નથી કરતો. સ્વતંત્રતાથી કામ નથી કરતું. કાં તો પોલીસ ખાતું દબાણમાં હોય ને કાં પછી ડોક્ટરો દબાણમાં હોય. ડીએનએ સેમ્પલ એક સાથે લીધા, આવવાના એક સાથે, ચેક બી એક સાથે થવાના, તો આટલી બધી વાર શું કામ? આવડું મોટું કાંડ થઈ ગયું, રિપોર્ટ આવતા કેટલી વાર લાગે તમે કયો? આવડું મોટું કાંડ થઈ ગયું તો તમારે થોડુંક સ્પીડલી વર્ક કરવું જોઈએ. એક જ હવારે હોય તો 4 ક્યાં એક જ સાથે હતા. માણસોને મિસિંગ લિસ્ટ બનાવો તમે, એટલે તમને ખ્યાલ આવશે કે આમાં આંકડો ફિક્સ નથી. ઓવરઓલ જેટલા મળ્યા છે એ તો 20-22 જણા, 25 જણા છે. એથી વધારે આંકડાની આપણે અપેક્ષા આમાં છે. પરિવારજનોનો તમે જે રીતે જોઈ રહ્યા છો કે માણસોને તો ન બચાવી શક્યા, ન જીવતા રાખી શક્યા, હવે એમના મૃતદેહોને તો અમને આપો અને કોઈક કહી રહ્યું છે કે કપાયેલો હાથ અમને આપી દો. આ કેટલી કરુણ વાત હશે, કેટલી વધારે પીડા હશે એમના શબ્દો પરથી સમજી શકાય છે. અને આશા રાખીએ કે જે લોકો અત્યારે ઘરે, ઘણી બધી મહિલાઓ એવી છે કે જેમની હાલત અત્યારે અત્યંત ખરાબ થઈ ગઈ છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે, એટલે આ પરિજનોની સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે. એટલે જલ્દીથી જલ્દી જે પણ કોઈ ઉકેલ આવે એમને જવાબ વ્યવસ્થિત આપવામાં આવે કે જેના કારણે એમને સંતોષ મળી શકે. કેમેરામેન ચેતન પરમાર સાથે કૃષ્ણા પટેલ, સંદેશ ન્યૂઝ. એટલે હાલત એ છે કે પરિવારજનોનું છેલ્લું મોઢું નથી જોઈ શક્યા. અકાળે એમને જીવતા ભૂંજી નાખવામાં આવ્યા અને હવે એમના મૃતદેહો પણ નથી મળી રહ્યા. આ તો ઘા ઉપર મીઠું ભભરાવવા જેવું થઈ રહ્યું છે. પણ જેમની ઓળખ થઈ ગઈ છે એમના પરિવારનો આક્રંદ જોઈ શકાય એમ નથી. સ્મિતવાળા 22 વર્ષનો એ યુવાન કે જેને અંતિમ વિદાય આપવા માટે પરિવાર ગયો અને સ્મશાનની અંદર ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. એવા દ્રશ્યો કે જે કદાચ શબ્દોની અંદર સાહેબ વર્ણવી ન શકાય એવી પીડા, એવી વેદના એ આંખોની અંદર પરિવારજનોના દેખાતી હતી. કદાચ શબ્દોમાં વર્ણવી એ શક્ય નથી. એકને એક જ અમારે તો બાબો હતો, એકને એક બાબો વહી ગયો 21 વર્ષનો, એના મા બાપ ગઈઢા છે, બીમાર છે, એનું કોણ હવે? તમને લાગે છે કે મોટા લોકોને બચાવવા માટે હવે આખી તાકાત લાગી ગઈ છે, કારણ કે જે જવાબદાર છે એને બચાવવા માટે કોઈ હવે તો એ તો ભગવાન ઉપર વાળો એને કંઈક સદબુદ્ધિ હારી દઈને બધાને વર્તર આપે તો સારું કહેવાય એમ. આ ગઈઢા માણસોનું હું કમાવાળો એક જ જણો હતો એના ઘરમાં. તો ન્યાય મળવો એ અમારી માગણી છે, પણ આ સરકાર, બેરી સરકાર, અમે ક્યાં કોઈનું હાલે છે? 5-6 જણાને સસ્પેન્ડ કરીને એમાં શું વળશે? મોટી કાર્યવાહી થવી જોઈએ, વધારે કાર્યવાહી, આનાથી કડક કાર્યવાહી થવી જોઈએ. દાખલા રૂપ, કારણ કે મોરબીની ઘટના હોય, સુરતની ઘટના હોય, ક્યાંય મોટા અધિકારીઓની સામે કાર્યવાહી નથી થઈ એવું તમે માનો છો? એવું થતું જ નથી કાંઈ. નાના માણસે નાની માછલીઓ પકડીને છોડી દે. મુખ્યમંત્રી આવીને ભરોસો દઈ ગયા હતા, ગૃહમંત્રીને ભરોસો દઈ, એમનો ભરોસો, એમના ભરોસોથી દીધો છે, એના પર તો હાલે છે, પણ એ અમને નથી લાગતું કાંઈ થાય.
એટલે આ શબ્દો છે એ ઘણું બધું કહી જાય છે. જ્યારે સરકાર ઉપરથી જનતાનો ભરોસો ઉઠી જાય ત્યારે એ સરકાર શું કામની એ સવાલ થાય. અને ભરોસો ઉઠવા પાછળ એક બે નહીં પણ અઢળક કારણો છે. કારણ કે અઢળક આવી ઘટનાઓ બની છે. ક્યારેક જીવતા લોકો ભૂંજાયા છે, તો ક્યારેક ડૂબાડીને માર્યા છે, ક્યારેક રાઈડ તૂટવાથી કચડીને માર્યા છે, ક્યારેક હોસ્પિટલમાં સળગાવીને માર્યા છે. અને એટલે જ સરકાર પરથી આ ભરોસો લોકોનો ઉઠી રહ્યો છે. પણ આ બધા વચ્ચે જે સ્મશાનની અંદર રામનાથપરાની અંદર જ્યારે અંતિમ વિધિ માટે પહોંચ્યા હતા પરિવારજનો, જે બે મૃતદેહો આપવામાં આવ્યા, સોંપવામાં આવ્યા ડીએનએ રિપોર્ટ બાદ, અને ત્યારબાદ સ્મશાનના એ દ્રશ્યો જોઈ શકાય એવા નહોતા, જીરવી શકાય એવા નહોતા. કઠણ કાળજાનો માનવી પણ રડી પડે એ પ્રકારનો ચિત્કાર ને એ આંસુ છે આ મહિલાઓના, માતાઓના જોવા મળી રહ્યા છે કે તેમને પોતાનો વહાલ છયો ગુમાવ્યો છે. માત્ર રમવા માટે, વેકેશન માણવા માટે અને એક આનંદ કરવા માટે આવેલો દીકરો છે એ ગેમ ઝોનની અંદર જાય છે, ને ત્યારબાદ તેમના માત્ર શરીરના અવશેષો જ હાથમાં આવે છે. આ મહિલાઓ, આ માતાઓ છે, એમની પીડા તમે સમજો. એમના આંખમાંથી જેટલા આંસુ નીકળી રહ્યા છે, એમના હૃદયની અંદર જેટલો ચિત્કાર છે એ બતાવી રહ્યો છે કે આખરે તેમના ઉપર કેટલું દુઃખ હશે. એ નરાધમ લોકો કે જેના માટે આ જવાબદાર છે તેમને કંઈ ફેર નહીં પડે. જે જવાબદાર છે તેની સામે જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો આ લોકોના આંસુ છે એ એમને ક્યાંક સૈલાબ બનીને ડૂબાડી દેશે એવું પણ અત્યારે લાગી રહ્યું છે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. અને આ જ રીતે વીરપુર પણ હિબકે ચડ્યું હતું જ્યારે જિગ્નેશ ગઢવીને અંતિમ વિદાય આપવામાં આવી. એ બાહોશ જિગ્નેશ ગઢવી, એ યુવાન કે જે આ ગેમ ઝોનની અંદર નોકરી કરતો હતો, પોતાના જીવની એણે પરવા ના કરી પણ એ કૂદી પડ્યો આગમાં અંદર રહેલા લોકોને બચાવવા માટે, અને એમાં એ પણ બહાર ન નીકળી શક્યો, એ પણ ભડથું થઈ ગયો. પણ જ્યારે એની અંતિમ યાત્રા નીકળી હતી ત્યારે આખું વીરપુર હિબકે ચડ્યું હતું. એમ કીધું કે જિગ્નેશભાઈ તમે ઉપરથી દરવાજો ખોલો. એટલે જિગ્નેશભાઈ બે ચાર છોકરાઓને તો બહાર ધક્કો મારીને ગાડી મૂક્યા. પછી ઉપર એ દરવાજો ખોલવા ગયા, બીજા માણસોને બચાવ કરવા ગયા, ને એમાં જિગ્નેશભાઈનો અંદર બ્લાસ્ટ થયો પેટ્રોલનો. એમાં જિગ્નેશભાઈ ફિટ થઈ ગયા છે. અને રસ્તો પાછો જે તે ટાઈમે દરવાજો પાછો બંધ થઈ ગયો એટલે જિગ્નેશભાઈ ઉપર ફિટ થઈ ગયા. પહેલાં એ લોકોએ તો 7-8 જણાના ધક્કો મારીને બહાર કાઢી મૂક્યા. એ સિવાયની પબ્લિક જે ત્યાં જોવા આવી હતી, વિડીયો ઉતારવા આવી હતી, એને જિગ્નેશભાઈ આમ ધકેલીને પાછા કાઢી મૂક્યા કે તમે આગા વયા જાવ, અહીંયા બ્લાસ્ટ થાય. પછી જિગ્નેશભાઈ ઉપર નાના નાના છોકરાઓ હતા એને બચાવવા માટે ઉપર ગયા અને પછી આ દુર્ઘટના બની. અને હવે વાત કરવી છે તંત્રની કાર્યવાહીની. કાર્યવાહી શું સાહેબ? કાર્યવાહીનો ડોળ કહો. કારણ કે આટલા લોકો જીવતા ભૂંજાઈ ગયા. તક્ષશિલા કાંડને 5 વર્ષ થઈ ગયા. એ કોવિડ હોસ્પિટલો સળગી હતી અને 3 વર્ષ પસાર થઈ ગયા. પણ તેમ છતાં પણ રાજકોટમાં ગેમ ઝોન સળગ્યું ને. દર વખતની જેમ આ વખતે પણ કાર્યવાહીના ડોળ શરૂ થયા છે. એ 10 દ્રશ્યો મારે તમને બતાવવા છે જે આ તંત્રની મરી ગયેલી માનવતા બતાવે છે. કારણ કે નિકોલની અંદર ગેમ ઝોન અમદાવાદમાં હવે બંધ કરવામાં આવ્યું. અરે સાહેબ, એ તો વાત છોડો. ભાવનગરમાં જાઓ, બનાસકાંઠામાં જાઓ, અમદાવાદમાં જાઓ, ત્યાં સુધી કે રાજકોટની અંદર પણ તમે જાઓ તો એવી સરકારી કચેરીઓ તમને જોવા મળશે. સરકારી કચેરીઓ કે જ્યાં ફાયર એનઓસી નથી અને કચેરીઓ ચાલી રહી છે. લોકોને મારવા માટેનો પીળો પરવાનો અહીંયા આપી દીધો હોય એવું લાગે છે. અલગ અલગ જગ્યાએ ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે. રાજકોટની અંદર 19 ગેમ ઝોન છે, ધમધમે છે. પણ સાહેબ, તમને જાણીને નવાઈ લાગશે કે 19 માંથી 17 પાસે ફાયર એનઓસી નથી. આ ટીઆરપી ગેમ ઝોન સળગ્યા પછી એ ખુલાસો થાય છે કે 17 પાસે ફાયર એનઓસી નથી. વિચાર તો કરી લો, આ મહાનગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓને એમાં બેઠેલા નેતાઓ કેવા ખિસ્સા ગરમ કરવા બેઠા છે અને કેવી રીતે પોતાના ખિસ્સા ગરમ કરી અને લોકોના મોતનો પરવાનો આપી દે છે. મયુર પાસેથી જાણીએ. મયુર, બિલકુલ નુપુર, આ દુર્ઘટના બની છે એમાં 28 લોકોના મોત થયા બાદ તંત્રએ છે પોતાની આંખ ઉપરથી કાળી પટ્ટી હટાવી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પરંતુ તેમાં પણ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. કારણ કે જે પ્રકારે 19 જેટલા ગેમ ઝોન રાજકોટની અંદર ચાલી રહ્યા હતા તેમાં ફાયર વિભાગ જે છે તેમના દ્વારા તપાસ જે છે તે કરવામાં આવી હતી. પરંતુ 17 જેટલા 19 માંથી 17 જેટલા જે ગેમ ઝોન છે તેમની અંદર ફાયર એનઓસી નો હોવાનું સામે આવ્યું છે. મોટો ખુલાસો જે છે તે થયો છે. પરંતુ જે માત્ર તેમને નોટિસ નથી પાઠવવામાં આવી કે તેમને સીલ પણ નથી કરવામાં આવ્યા. સવાલ એ થઈ રહ્યા છે કે આ તમામ ગેમ ઝોન જે છે તે નિયમો અને નીતિનું કોઈ પાલન નથી કરી રહ્યા. છતાં પણ આ જે દુર્ઘટના બની છતાં તંત્ર જે હજુ પણ તેમની આંખ પર પટ્ટી લગાવીને બેઠું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મૂક પ્રેક્ષક બનીને બેઠું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આપણે ફન બ્લાસ્ટની અંદર રિયાલિટી ચેક કર્યું, ત્યાં પણ ટીઆરપી ગેમ ઝોનની અંદર આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા કે ટીઆરપી ગેમ ઝોન જેવી હતું તેવી રીતે આખો પતરા અને લોખંડનો માટલો ઉભો કરી દેવામાં આવ્યો.
હતો ને આ માચડાની અંદર આખું ગેમ ઝોન જે છે તે ચાલી રહ્યું હતું. કોઈ પણ ફાયરની સિસ્ટમ નહોતી. ફાયરના બાટલાઓ માત્ર 3 રાખીને સંતોષ માની લીધો હતો. તો આવા ગેમ્સ છે હજુ સુધી કેમ સીલ ન કરવામાં આવ્યા તે સૌથી મોટો સવાલ નુપુર થઈ રહ્યો છે. અને સવાલ અહીંયા આગળ એ પણ છે કે આખરે હવે કેમ જાગે છે તંત્ર, અને જાગે છે તો ફરી પાછી આવી દુર્ઘટનાઓ કેમ થાય છે? એના માટે તંત્ર પણ જવાબદાર છે ને આપણે પણ જવાબદાર છીએ સાહેબ. ઘોર અંધકાર છે આખી અવની ઉપર, તો જરા દોષ એમાં અમારોય છે. કારણ કે આપણે મારે શું મારું શુંમાં પડી જઈએ છીએ. થોડા દિવસોમાં બધું જ ભૂલી જવાશે અને પછી તંત્ર પોતાનો અસલી ખેલ શરૂ કરશે, પૈસાનો ખેલ શરૂ કરી. અને જે પણ આ ગેમ ઝોન કે કચેરીઓ કે સિનેમા ઘરો વગેરે વગેરે કોઈ પણ પરમિશન વગર ચાલી રહ્યા છે, ફાયર એનઓસી વગર, બીયુ પરમિશન વગર ચાલી રહ્યા છે, એ બધા પાસેથી ખિસ્સા ગરમ કરી અને ફરી એકવાર એ જ બધો કાળો ખેલ ચાલશે. ફરી એકવાર એ જ મોતના ધમધમતા થઈ જશે ગેમ ઝોન, કે આ ગેમ ઝોન નહીં ડેથ ઝોન છે. એ બધા જ ભૂલી જશે અને ફરી એક આવી દુર્ઘટના સર્જાશે. એમાં કોઈ બેમત નથી. ટીઆરપી ગેમ ઝોનની અંદર જે ઘટના બની છે એમાં 28 લોકોના મોત થયા છે. ત્યારબાદ સંદેશ ન્યૂઝ જે છે તે આવા અન્ય ગેમ ઝોન છે ત્યાં અત્યારે રિયાલિટી ચેક કરવા પહોંચ્યું છે. હવે હું આપ તમને સીધા દ્રશ્યો જે છે તે બતાવી રહ્યો છું. આપ દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છો કે આ જે ફન બ્લાસ્ટ છે ત્યાં અત્યારે સંદેશ ન્યૂઝ જે છે તે પહોંચી આવ્યું છે. ત્યાં ગેમ ઝોનની અંદર અત્યારે ફાયર સેફટીના સાધનો જે છે તે માત્ર કહેવા પૂરતા રાખવામાં હોય તેવા દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે. માત્ર 8 થી 10 બોટલો રાખીને સંતોષ માની લેવામાં આવ્યો હોય તેવા દ્રશ્યો અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે અહીંયા જો આવી ઘટના બને તો અહીંયા પણ આ જ પ્રકારની દુર્ઘટના ઘટી શકે તેવી પણ અહીંયા દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે. આગળના પણ હું તમને દ્રશ્યો બતાવીશ કે જ્યાં સ્પષ્ટપણે હું તમને દ્રશ્યોમાં દેખાડી રહ્યો છું કે માત્ર આ ગેમ ઝોનની અંદર કહેવા પૂરતી ફાયરની બોટલો રાખવામાં આવી છે અને એ પણ દુર્ઘટના ઘટી ત્યારબાદ જ અહીંયા છે તે મૂકવામાં આવ્યું હોય તેવું પણ અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કારણ કે ટીઆરબી ગેમ ઝોનની અંદર 28 લોકોના મૃત્યુ થઈ ગયા અને ત્યારબાદ તંત્ર જે છે તેમના દ્વારા માત્ર વાતો કરવામાં આવી રહી છે. પરંતુ આવા ગેમ ઝોન ચાલતા હોય તો આવા ગેમ ઝોનને હવે તાળા મારી દેવા જોઈએ. કારણ કે આપ જોઈ રહ્યા છો કે આ થર્મોકોલ અને ફોમ જે છે તેમના આ જે અત્યારે દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે. અને આ પ્રકારની ગેમ્સો અહીંયા પણ રમાડવામાં આવતી હતી. ટીઆરપી ગેમ ઝોન છે તેમાં પણ આ જ પ્રકારની ગેમ્સો જે છે તે રમાડવામાં આવતી હતી અને તેમાં જ આવા ફોમ્સ અને આવા રેક્ઝિનના જે આ શેડો બનાવવામાં આવ્યા છે રમવા માટે, તેમના જ કારણે આવી દુર્ઘટના જે છે તે ઘટી હતી. ફાયર અને સેફટીના જે છે તે સાધનો રાખ્યા છે પરંતુ કોઈ પણ એનઓસી જે છે તે લેવામાં આવી નથી. એટલે અનેક સવાલો એનઓસીને લઈને પણ ઉઠી રહ્યા છે. કારણ કે જેવી ઘટનાઓ બની રહી છે, દુર્ઘટના જે બની છે તેમને લઈને અનેક સવાલો ઊભા થયા છે. ત્યારે આ ફન બ્લાસ્ટની અંદર અત્યારે આપણે પહોંચ્યા છીએ. ત્યાં ટીઆરબી ગેમ ઝોન જે હતું તેવી જ રીતે આ ગેમ ઝોન બનાવવામાં આવ્યું છે. આખું પતરા ઉપર ગેમ ઝોન જે છે તે જોવા મળી રહ્યું છે. કોઈ પણ પ્રકારનું બાંધકામ છે તે કરવામાં જે છે તે આવ્યું નથી. સવાલ એ થઈ રહ્યો છે કે તંત્ર દ્વારા ચેકિંગની વાતો કરવામાં આવે છે તો ચેકિંગ કરીને આવા જે ગેમ ઝોન ચાલી રહ્યા છે તેમને સીલ કેમ કરવામાં નથી આવી રહ્યા? આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ તમામ ગેમ્સો કે જે ટીઆરપી ગેમ્સની અંદર પણ હતી. ગેમ ઝોનમાં બાળકો રમી રહ્યા હતા અને અચાનક આગ લાગતા 28 લોકો જે છે તેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે. દ્રશ્યો જોઈ રહ્યા છો તે ફન બ્લાસ્ટના છે. 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલું છે. ત્યાં પણ આ જ પ્રકારના ઉપરના દ્રશ્યો જોઈએ તો જે આખો શેડ ઊભો કરવામાં આવ્યો છે તે પણ પતરાનો જ ઊભો કરવામાં આવ્યો છે. આમાં કોઈ પણ પ્રકારની ફાયર સેફટી કે એનઓસી જે છે તે પીજીવીસીએલની લેવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે જે ઘટનાઓ બની છે તેમને લઈને સવાલ જે છે તે ચોક્કસથી થઈ રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ઘટનાઓને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે જે પ્રમાણે અત્યારે આપણે દ્રશ્યો જોયા તે દ્રશ્યોની અંદર સ્પષ્ટપણે જોયું કે જે આ ફન બ્લાસ્ટ ગેમ ઝોન છે તે ગેમ ઝોનની અંદર પણ કોઈ પણ પ્રકારની સેફટીના સાધનો રાખવામાં આવ્યા નથી. અહીંયા પણ આ પ્રકારની ઘટના બની હોત પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર જે છે તે પોતાના રાજકીય રોટલા શેકવાની અંદર વ્યસ્ત છે અને આવા જે ગેમ ઝોન ચાલી રહ્યા છે તેમને તાળું મારવાની જગ્યાએ, તેમને સીલ કરવાની જગ્યાએ હજુ પણ આ માત્ર બંધ કરાવીને સંતોષ માની લેવામાં આવ્યો છે. કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ. રાજકોટમાં ગેમ ઝોન સળગ્યું, 28 લોકોના મૃત્યુ થયા, જીવતા ભડથું થઈ ગયા. પછી અલગ અલગ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓને બુદ્ધિ દોડી છે કે ના આવું આપણે ત્યાં પણ થઈ શકે છે. આજે ત્રીજા દિવસે જુનાગઢ મહાનગરપાલિકાના અધિકારીઓને જ્ઞાન સૂચ્યું કે જુનાગઢમાં પણ આવું કંઈક ચાલે છે કે નહીં જોઈ તો લઈએ. અત્યાર સુધી તપાસ નથી કરી. તપાસ કરવા નીકળ્યા તો 4 ગેમ ઝોન એવા હતા એનઓસી વગર ચાલતા હતા અને હવે એને તાળા મારવામાં આવ્યા છે.
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવતા તમામ મોટા 4 જે આપણા ગેમ ઝોન છે, સુરજ ફનવર્લ્ડ અને એમ્યુઝમેન્ટ પાર્ક, સુરત સિનેપ્લેક્સ, હોટલ ફન અને ગેમર્સ પોઈન્ટ ઉપરકોટ, આ 4ની 4 જગ્યાઓ ઉપર આ તમામ ટીમો દ્વારા સંયુક્ત વિઝિટ કરવામાં આવે છે અને ખૂબ જ સઘન ચકાસણી કરીને જે અમને તારણો મળ્યા છે, આ તારણો મુજબ ઘણી બધી જે ખામીઓ મળી છે, આ ખામીઓને ધ્યાને લઈને આ તમામ 4ના 4 જે ગેમ ઝોન છે અને બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે, સીલ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. અને આ કેટલો ભયાનક કાંડ હતો આ અગ્નિકાંડ. માત્ર 10 મિનિટની અંદર ગેમ ઝોન બળીને ખાખ થઈ ગયું અને એની અંદર રહેલા જે જીવતા ભૂંજાઈ ગયેલા લોકો કેવી હાલત થઈ હશે વિચાર તો કરો. એ ભયાનક ચિતાર ખુદ હર્ષ સંઘવીએ આપ્યો જ્યારે એ કહી રહ્યા હતા કે આખરે ડીએનએ મેળવવામાં કેમ આટલી વાર લાગી રહી છે. સવારથી હાલ સુધી સલંગ આ કામગીરીમાં લાગી છે, પરંતુ આની જે પ્રક્રિયા હોય છે, પ્રક્રિયા ખૂબ લેન્ધી હોય છે. કુલ મળીને 9 સ્ટેપની અંદર આ કામગીરી કરવામાં આવે છે. ખૂબ દુઃખની ઘડી છે, સંકટનો સમય છે. પરિવારનું દુઃખ, પરિવારનો ગુસ્સો એ જાયઝ છે. બધો જ પ્રયાસ કરીને એફએસએલની ટીમ ખૂબ ઝડપથી જેટલા રિપોર્ટ આપી શકે તે માટેની અહીંયા કામગીરી ચાલુ છે. અને હવે સત્તા પક્ષને જ્ઞાન સૂજે છે, મહાનગરપાલિકાઓને જ્ઞાન સૂજે છે કે ના તપાસ કરવી જોઈએ. હવે જોવું જોઈએ રાજકોટમાંથી 17 ગેમ ઝોન એનઓસી વગરના નીકળે છે, ફાયર પરમિશન જ નથી. અને સત્તા પક્ષની સાથે સાથે હવે સાહેબ વિપક્ષ પણ જાગે છે, પ્રેસ કોન્ફરન્સો કરે છે અને કહે છે કે આ તો જૂની સાંઠગાંઠ છે. તો ક્યાં હતા અત્યાર સુધી, કેમ પર્દાફાશ ના કર્યો? પણ ખેર, શું કહેવું છે કોંગ્રેસનું એ જુઓ. બાબતોની રેગ્યુલર તપાસ થવી જોઈએ. મંજૂરીઓ આપતા પહેલા સ્થળ તપાસ થવી જોઈએ. અને ગેરકાયદેસર રીતે ચાલે છે અને ત્યાં કમિશનરથી લઈને પોલીસ કમિશનર, કલેક્ટર સુધીના અધિકારીઓ મુલાકાત લે છે અને તેમ છતાં એને કોઈ અટકાવવામાં આવતું નથી. 2 દિવસ પહેલા ત્યાં આગનો બનાવ બને છે, પોલીસને જાણ કરવામાં આવે છે, ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવવામાં આવે છે. 4 વર્ષથી મોતનું તાંડવ રચનારો આ ડેથ ઝોન મ્યુનિસિપલ કમિશનર હોય, કલેક્ટર હોય, કમિશનર ઓફ પોલીસ હોય અને મોટા અધિકારીઓ અને પદાધિકારીઓની મીઠી નજર તળે ચાલતો હતો. કમિશનર કે તમે નાના માણસોને પકડીને શેના માટે તમે વાહવાહી લેવા માંગો છો? આ નાના માણસની કોઈ એવી હસ્તી છે કે જ્યાં કમિશનર જાતા હોય, જ્યાં મેયર જાતા હોય, જ્યાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જાતા હોય, જ્યાં ભાજપના ધારાસભ્ય વિઝિટ લેતા હોય, એની સામે કાર્યવાહી કરી શકે? ના કરી શકે. જે લોકો અહીંયા વિઝિટે ગયા એને ખબર છે કે આ વિધાઉટ પરમિશન હાલે છે, આવડું મોટો વહીવટ અહીંયા ખડકી દીધો છે, એની સામે શું કામ કાર્યવાહી નહીં? અને હવે આ ચાલુ થયું છે સાહેબ, આરોપ લગાડવાના, અને જેની ઉપર આરોપ લાગે એ સામે આવે અને બચાવ કરે પોતાનો. અરવિંદ રૈયાણી, પ્રદીપ ડવ એ વખતે જ્યારે આ ગેમ ઝોન બન્યું ત્યારે એ મેયર હતા અને પ્રદીપ ડવની ઉપર જ્યારે આરોપ લાગ્યા ત્યારે એમણે આવીને કહ્યું કે હું જ્યારે ગયો હતો ત્યારે તો ખાલી ખુલ્લી જગ્યા હતી અને એ વખતે કોઈ ગેમ ઝોન નહોતું એ વખતે. પણ કોર્ટ ખુદ કહે છે કે 2.5 વર્ષથી, હાઈકોર્ટે કહ્યું છે ઝાટકણી કાઢતા મહાનગરપાલિકાના કમિશનરની કે જ્યારે 2.5 વર્ષથી આ ગેમ ઝોન આ રીતે પરમિશન વગર તૈયાર થઈને ધમધમી રહ્યું છે. તો શું તમે આંધળા હતા? પણ પ્રદીપભાઈ અને અરવિંદભાઈ શું બચાવ કરે છે પોતાનો એ જુઓ. શક્તિભાઈએ જે ફોટો મારો વાયરલ કર્યો ત્યારે શક્તિભાઈ પહેલાં તો એ ચકાસવું જોઈએ કે આ ફોટો કયા પ્રસંગનો છે, કઈ ઘટનાનો. આ ફોટો એકચ્યુઅલી રાજકોટમાં ઓટો એક્સપો જે યોજાયેલો, એમના આયોજકો પણ અલગ હતા જેમને આ ઓટો એક્સપો કરેલો, એમનો આ ફોટો છે ને એ ફોટો છે. મારે આમના માલિક સાથે એમનો હું પર્સનલી વ્યક્તિગત ઓળખતો બી નથી, એમના કોઈ નંબર છે એ પણ મારી ફોન ડિરેક્ટરી પણ નથી. હું શક્તિભાઈએ જ્યારે એવું કહે છે કે મારી એટલે પોતપોતાના બચાવ થઈ રહ્યા છે, પણ આ બધાની વચ્ચે ક્યાંક તો માનવતા જોવા મળી છે. અને એ માનવતા મહેકતી ત્યાં જોવા મળી છે કે જ્યાં 28 લોકોને જીવતા ભૂંજી નાખવામાં આવ્યા હોય, એ આરોપીને ક્યારેય કોઈ પણ પ્રકારની સહુલિયત ન મળવી જોઈએ ત્યાં સુધી કે એને એક વકીલ પણ ન મળવો જોઈએ. નિર્ણય રાજકોટ બાર એસોસિએશને લીધો છે. ખરા અર્થમાં આ સદગતોને શાંતિ ત્યારે મળશે કે જ્યારે રાજકોટ બાર એસોસિએશન
આ જે કંઈ જવાબદારો છે એ લોકોની સામે સખતમાં સખત કાર્યવાહી કરવા માટે એક આયોજન કરે અને આયોજન કરી એ આયોજનના ભાગરૂપે જે કંઈ ઇન્વેસ્ટિગેશનમાં ક્ષતિ રહી જવા પામતી હોય તે પણ ક્ષતિઓ દૂર થાય અને તે માટે રાજકોટ બાર એસોસિએશન સતત તત્પર છે. રાજકોટમાં 28 લોકોનો જીવ લેવાયો એ પછી કાર્યવાહી થઈ રહી છે, પણ એવું લાગી રહ્યું છે કે કાર્યવાહીના નાટક અને દોડ થઈ રહ્યા છે. એનું કારણ એ છે કે અત્યાર સુધીમાં 8 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. હવે ફાયર વિભાગના રોહિત વિગોરાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પણ સવાલ થવો સ્વાભાવિક છે કે ક્યાંક કોઈક ડેપ્યુટી ઇજનેર છે, ક્યાંક કોઈક નાયબ પાલક છે અને ક્યાંક અલગ અલગ નાના એ અધિકારીઓ છે એમને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે. સૌથી મહત્વની વાત અહીંયા એ છે કે આજે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે. સાહેબ, અધિકારીઓ તો અત્યારે કામ કરે છે. આટલા વર્ષોથી જેમણે 2.5 વર્ષથી જોયું નથી એ અધિકારીઓ સામે શું કાર્યવાહી કરવામાં આવશે, જાણીએ હિરેન પાસેથી. હિરેન, એટલા માટે જ 2021થી જે પણ કામગીરી આ કેસોની અંદર અથવા તો જે કોર્પોરેશન હસ્તકના કેસો છે એમાં 2021થી લઈને અત્યાર સુધીની તમામ ફાઇલો છે એસઆઈટીએ પોતાના કબજામાં લીધી છે. એ વખતે તત્કાલીન અધિકારી કોણ હતા અને એમણે શું રિપોર્ટો સબમિટ કર્યા છે આ ઘટના એટલે આ ટીઆરપી ઝોનના બનાવવા અંગે, ટીઆરપી ઝોનની ફાયર એનઓસી સંદર્ભે, ટીઆરપી ઝોનના સ્ટ્રક્ચર સંદર્ભે એ તમામ ડોક્યુમેન્ટ પણ જમા કરી લેવામાં આવ્યા છે અને એના આધારે એમની સામે કાર્યવાહી થશે. અત્યારે જે 7 લોકોને સામે કાર્યવાહી કરવામાં આવી છે આ એવા લોકો છે કે અત્યારે ત્યાં ફરજ પર હતા અને ફરજ પર હોવાના કારણે એમની જવાબદારી છે કે એમણે આ જગ્યા ઉપર મોનિટરિંગ નહોતું કર્યું, ત્યાં સુપરવિઝન નહોતું કર્યું, ત્યાં ચેકિંગ નહોતું કર્યું અને એટલા જ માટે ફાયર એનઓસી વગર પોલીસે પણ મંજૂરી આપી દીધી હતી અને એટલા જ માટે એમાં 2 પીઆઈ, 2 ટાઉન પ્લાનર અને 2 આસિસ્ટન્ટ ઇજનેર ઉપરાંત એક ફાયર વિભાગના અધિકારી કે જે કાલાવાડ રોડ ફાયર સ્ટેશનના અધિકારી છે તેમની જવાબદારી આવે છે ચકાસણી કરવાની, એમને પણ પોતાની ફરજ ઉપર બેદરકારી દાખવી છે. એટલે આ તમામ 7 લોકો છે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હજુ પણ રાજ્ય સરકાર જેમ એક બાદ એક રિપોર્ટ આવતા જાય છે. એસઆઈટીની કમિટી છે, એસઆઈટીની કમિટી દર 2 થી 3 કલાકે પોતાની પ્રાથમિક માહિતીનો રિપોર્ટ છે તે રાજ્ય સરકારને આપે છે અને એના આધારે આ સસ્પેન્શનની કાર્યવાહી એક બાદ એક શરૂ થઈ છે. 2021થી લઈને અત્યાર સુધી આ કેસની અંદર અથવા તો ટીઆરપી ઝોનના સંદર્ભે શું કોર્પોરેશન અને માર્ગ અને મકાન વિભાગમાં એફિડેવિટ અથવા તો જે ડોક્યુમેન્ટ જમા થયા છે અથવા તો નથી થયા એ તમામ બાબતો પણ એસઆઈટી અત્યારે ચકાસી રહી છે.